નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય. તો જોઈએ આજના સમાચાર રાજુલાથી. રાજુલા લુહાર વિદ્યાર્થી ગૃહમાં ફરી મોટો ભૂકંપ. 54 લાખનું લાઇટ બિલ સામે આવ્યાની ચર્ચા, જવાબદારી કોની? રાજુલા લુહાર વિદ્યાર્થી ગૃહને લઈને ફરી એક વખત ચોંકાવનારા આંકડા સામે આવ્યાની ચર્ચાએ રાજુલાના લુહાર સમાજમાં સવાલો ઊભા કર્યા છે. વિદ્યાર્થી ગૃહનું 54 લાખનું વીજળી બિલ ફરી પકડાયું હોવાની માહિતી સામે આવતા સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આ અગાઉ પણ વિદ્યાર્થી ગૃહનું આશરે ₹35 લાખનું વીજળી બિલ સામે આવ્યું હતું, જેને લઈને જવાબદારી અંગે પ્રશ્નો ઉઠ્યા હતા. તે સમયે પ્રમુખ વિનુભાઈ પરમારે બિલ અંગે કબૂલાત કરી હોવાનું જણાવાયું હતું. હવે ફરી 54 લાખનું બિલ સામે આવ્યું હોવાની વાતથી સવાલ એ છે કે વિદ્યાર્થી ગૃહમાં વીજળીના બિલનો આટલો મોટો આંકડો કેમ અને કેવી રીતે ઊભો થયો? જવાબદારી કોની છે? લુહાર સમાજના વિદ્યાર્થીઓના હિત અને સમાજની મહેનતથી ઊભી થયેલી આ સંસ્થાની વ્યવસ્થાને લઈને હવે પારદર્શકતા અને જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. સમાજના આગેવાનો અને જવાબદાર સંચાલકોએ સમગ્ર મામલે ખુલાસો કરી હકીકત સમાજ સમક્ષ મૂકવી જોઈએ. જો આ બાબતે સમયસર ગંભીરતા દાખવવામાં નહીં આવે તો રાજુલા લુહાર સમાજે હવે જાગવું પડશે. નહીં તો ભવિષ્યમાં વિદ્યાર્થી ગૃહ ગુમાવવાનો વારો આવી શકે છે તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે. ₹54 લાખના વીજળી બિલનો મામલો સાચો છે કે નહીં? બિલ કયા સમયગાળાનું છે અને તેની જવાબદારી કોની છે? તે અંગે સત્તાવાર સ્પષ્ટતા હવે જરૂરી બની છે. હતો કે ભાઈ આ જ્ઞાતિના જે પીજીવી સેલનો હતો તેને જ કરાવી. આ વિનુ મગન સ્વીકારે અમારી ટ્રસ્ટી મંડળને કે નાયતને નથી કહેતો. કોને આ ચોરી કોને કરી? ચોરી કોને કરાવી મને ચોરી કોને કરાવી હતી કે નાયત તો કરી? મારી પાસે તો હું આ બધી નાયતને આમાં બે જણાની પાસે સહમતી હોય કે આ ભાઈ 30 થી 90 દિવસની અંદર નહીં બોલું થાય તો એની જવાબદારી આ બે જણા બીજા કોઈ પણ ઠરાવ છે ને, પણ ઠરાવમાં એ બે જણા બીજા જવાબદારી લઈ લે. કારણ કે આવું તો અમને દોઢ વરાવતા કહે છે કે આ પહેલી તારીખ આવશે, ઓલી પહેલી તારીખે આવશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય.